પુણ્યમાં સવારનો ટાઈમ છે. ગરગીના ઘાટ ઉપર પશુ પંખીડાઓ કિલોલ કરી રહ્યા છે અને એવામાં કિલોલના સમય અરે શું કોઈ કિશોર વયનો બાળક રડતો હોય તેવો અવાજ આવે છે. લાવ જોવારું તે બાળક કોણ છે? એ છોકરા ગુરુદેવ પ્રણામ કરું છું. તો કોણ છે? હું તો જંગલનો ભટકતો ભિખારી છું. રખડે તે રાણો રાણ છું. મારું કોઈ નથી ગુરુદેવ. તું ભટકતો ભિખારી છે? હા. અરે આ સુઈ રહી તેવાળું કોણ છે? એ મારી પાલક દાસી છે. અરે વાહ ભગવાન, તારી ક્યારે અપરંપાર, તારી કળા શું ન્યારી છે. એક બાજુ છોકરો કહે છે કે હું ભટકતો ભિખારી છું અને બીજી બાજુ કહે છે કે મારી પાલક દાસી છે. અરે દાસ દાસી તો રાજા મહારાજાઓના ત્યાં હોય તો ભટકતા ભિખારીના ત્યાં ના હોય. પણ પેલું ઓલી કહેવતમાં કહ્યું છે કે રખડે તે રાનો રાન. કદાચ અને ભાગ્યમાં કોઈ રાજ હશે પણ કદાચ ભૂલો પડ્યો છે છોકરો. લાવ તને પૂછી જોઉં. અરે છોકરા, ગુરુદેવ તારી માતાને તો જગાડ. ગુરુદેવ મારી માં ક્યાંથી જાગે? એ તો આ લોક છોડીને પરલોકમાં પહોંચી. ગુરુદેવ શું કહ્યું? આ લોક છોડીને પરલોકમાં પહોંચી. એટલે શું તે મૃત્યુ પામી છે? સામેના વૃક્ષમાંથી આવીને ઘોડાલા સપે મારી માના પ્રાણ લીધા. ગુરુદેવ બરાબર, પણ હવે શું કહું છું? કહો. પ્રાણ હતો તે ચાલતો થયો. આ તો એક હાડ પિંજર પડી રહ્યો છે. દીકરા, તારે ચિંતા શાની છે? ચિંતા? મારી ચિંતા તો તેને છે. તેને તું ઓળખે છે? તેને હું નથી ઓળખતો, પણ એ મને પર સમય હર ઘડીએ મને ઓળખે છે. કઈ રીતે ઓળખે છે? કઈ સંભળાવ. હા. હતો માના પેટે પરમ રસ દઈ પોષણ કીધું, વળી જાયા પેલા જનુની ઉર્મા પય ભર્યું. વાહ. રચી છે ને જેને આ સગળ જગચિત તો તેને ધરી, મુનિ તો તેને આ જીવન મમ ચિંતા તેને કરી. વાહ રે વાહ. છોકરાના શબ્દો સાંભળી અને આ ઘર ઋષિના હૃદયની અંદર એક સ્પષ્ટતા થાય છે કે હતો માના પેટે પરમ રસદય પોષણ કીધું. હતો માના પેટે, જ્યારે માના ઉદરમાં હતો, જ્યારે માના પેટમાં હતો ત્યારે પણ ભગવાને તેને જમવાનું આપ્યું છે. પરમ રસ બધા રસ ભેગા કરી અને પ્રભુએ ત્યાં તેની ઉત્પત્તિ કરી છે. હતો માના પેટે પરમ રસદય પોષણ કીધું. અરે વળી જાયા પહેલા જનુની ઉરમાં પೈ ભર્યું. જ્યારે જન્મવાનો હતો એ પહેલા ભગવાને એના માટે દૂધ પેદા કર્યું છે. હતો માના પેટે પરમ રસોદય પોષણ કીધું. વળી જાય પહેલા જનોની ઉરમાં પೈ ભર્યું. અરે રચે છે જેને આ દુનિયા સકળ જગ ચિત્ત ધ્યાને ધરી, મુને તેને કહીએ કે મમ જીવનની ચિંતા તેને ખરી. આ દુનિયાના અંદર જેટલા જીવ પેદા થયા છે તેની ચિંતા ભગવાને હંમેશા કરી છે. તો એ કહેવા માંગે છે હવે તારી માતાને અગ્નિદાહ કરવો છે. હા, અને અગ્નિ વિધિ મને આવડતી નથી એટલે મને ડર લાગે. તું અજાણ છે તો ચિંતા નહીં કરીશ. ગરગ ઋષિના આશ્રમમાં વણંગનાથ કેટલા બધા સંતો મહાત્મા ઋષિઓ છે એ બધાને બોલાવી તારી માતાની અગ્નિ ક્રિયા કરાવું છું. ભલે ગુરુદેવ. બોલાવો. વણંગનાથ, અત્યારે અંદર આવો. नामनी करवानो कोई टाइम नहीं. गुरु महाराज, आपको कैसे याद किया तुमने? તમને મેં એટલા માટે બોલાવ્યા છે કે સામે ઉભો તે છોકરો, એની માતા મરણ પામી છે. આ સામે ઉભો છોકરો? હા, છોકરો છે. છોકરો બરાબર. એની માતા મરણ પામી છે. છોકરા તું ત્યાં સામે ઉભો. मैं देख लेता हूँ उसको. हाँ. चाहिए જોઈ લે. महाराज, तो आप ही है तो नाक के फोड़े है, मुंह है तो कहाँ से भर गई है? જો બેટા સાંભળ, જે અંદર જે બોલવા વાળું આત્મા હતું, જે પ્રંખીડું હતું તે ચાલ્યું ગયું છે. अच्छा, लड़का भी छूट गया. હા, ऐसा ही समझ ले. क्या करने का उसको? એને અગ્નિ ક્રિયા કરવાની છે અને ગણપતિના ઘાટ ઉપર લઈ જવાની છે. उसको ले जाना. ए, छोकरा पकड़. नाम बोलो कर इधर.
મને અગ્નિદાહ આપ્યો છે હા હિન્દુ શાસ્ત્રના નિયમ મુજબ ચાલો જાણો છો તમે મારા આશ્રમમાં રહો છો તમે જાણો છો હા કે અગ્નિદાહ આપ્યા પછી આપણે સ્નાન કરવું છે હા સ્નાન કરીને આવ્યા गुरु महाराज ठंडी लगती है पोता पोता मार देता पोता ગરમી નદીમાં જાઓ સ્નાન કરીને પછી આવો મારી પાસે नहाना पड़ेगा હા બોલો ડબુલો તમે બી ગુરુ महाराज गजब करते हो તો મારે તો अरे મને ધક્કો ના માર બોલો ले गुरु महाराज वो लड़का है ना बोलता है हमें झुकी में जमात में नहीं है नहीं चला गया તમે એકલા કેમ આવ્યા અહીંયા છોકરો શું કહે છે કેમ ચાલે ગયો ना पड़ता से ભોળાનાથ મને તારી ખબર છે તે કંઈક કર્યું છે ગુરુદેવ અમે નદી કિનારે સ્નાન કરવા માટે ગયા ને ત્યારે અંદર એક ધરો પડતો હતો આ તમારો ભડકનાથ રહ્યો ને એને મને અંદર દબોચી દીધો અને છેક નીચેથી તરી અને બહાર આવ્યો એવું તો કહ્યું તું એ તો આંબુલા જાંબુલા રંગાયા એ ભડકનાથ જો છોકરો નવો આવેલો છે અરે ડરાય નહીં શું જોડે બેટા તને ત્યાંથી હે તેમાંથી મને કઈ જડ્યું છે ગુરુદેવ બેટા આ તો શાલિગ્રાજ પ્રભુની મૂર્તિ છે અને તું કઈ ભાગ્યવાન છે તું કઈ કિસ્મત વાળો છે કે તારે શાલિગ્રાજ પ્રભુની મૂર્તિ જડી છે જો બેટા તારા જીવનની અંદર એનાથી કઈ સારો તારો ઉદ્ધાર કરજે સાંજ સવારે 2 ટાઈમ આ પ્રભુની પૂજા કરજે એને હૃદયમાં યાદ કરજે અને પ્રભુનું સ્મરણ કરજે તું કોઈ દિવસ કઈ પાછો નહીં પડે હે હવે સાંભળો કોણ યાદ કરે છે આ ભાઈ કોણ યાદ કરે છે કોઈ આવ્યું છે પત્ર આવ્યો છે કયો પત્ર આયા છે ગુરુદેવ આ પત્રની અંદર શું લખ્યું છે તો દુષ્ટબુદ્ધિ મહારાજ છે ને એના પ્રધાન હા એમને મોટો ચંડી યજ્ઞ રાખ્યો છે એવું નહીં અને એમાં ખાસ મંત્રી તરીકે નિમણૂક તમને કર્યા છે આગેવાન તરીકે મને આગેવાન કર્યો છે હા. વાહ રે વાહ છોકરો કેટલો ભાગ્યવાન છે કે આ આશ્રમમાં એના આવવાથી આ ઘાલો ઋષિના હસ્તે 125 હવન કુંડી થશે અને એ યજ્ઞ ઘાલો ઋષિના હાથે થશે ચાલો લે લો સબ દોરીવર લોટા ખાને કો સોટા ચાલો અરે ચાલો શિષ્યો ચાલો અરે વંશીઓ ચાલો, ઓ ઢોપી ચંબર સાલો ઓ ઢોકી ચંબર ચાલો, લીઓ ના દોરી જોટો રે યજ્ઞ થારે પ્રધાનના ઘેર બોલો મારે યજ્ઞ થાય, પ્રધાનના ઘેર મોટો. હારે યજ્ઞ થાય પ્રધાનના ઘેરે મોટો હારે યજ્ઞ થાય, પ્રધાનના ઘેર મોટો. પ્રધાનના ઘેરે જઈશું પ્રધાનના ઘેરે જઈશું, સારી દક્ષિણા લઈશું સારી દક્ષિણા લઈશું. કોઈ ના આવે ટોટો રે યજ્ઞ થાય પ્રધાનના ઘેરે મોટો હારે યજ્ઞ થાય, પ્રધાનના ઘેર મોટો. હારે યજ્ઞ થાય પ્રધાનના ઘેરે મોટો હારે યજ્ઞ થાય, પ્રધાનના ઘેર મોટો. હારે વિસ્પતરાવણી હારે વિસ્પતરાવણી, હારે વિસ્પતરાવણી હારે વિસ્પતરાવણી. એક ક્ષણમાં કરીએ